કાકા હા આ સોશિયલ મીડિયા પર જે આશિકો ભરાય છે, હા એકબીજાને ખોટું બોલીને લગ્ન કરી લે છે હા અને પછી પાછળથી પછતાય છે, આ બધા પર નિયંત્રણ થઈ શકે? નિયંત્રણ કઈ રીતે લા? તમે વિશ્વાસ કરો છો હા, સોશિયલ મીડિયા પર પ્રેમનો ભરોસો શોધો છો, ઝેરની શીશીમાં દવા શોધો છો? વાત તો સાચી છે. જો કસમ ખાવાથી કોઈ મળતું હોત ને હા, તો ભારતના 70% બાબુ સોના ટપકી ગયા હોત. બાબુ સાચે માસીનો જ કોલ હતો, તારા સમ. એટલે બધા એવા ના હોય, પણ પાત્રમાં ફેર હોય. સાચી વાત છે. ગાય ઘાસ ખાઈને દૂધ આપે, પણ સાપ દૂધ પીને પણ ઝેર આપે, એવું છે. બહુ સાચી વાત. અને બીજું શું ખબર છે કાકા, કે એક તો લોંગ ડિસ્ટન્સ હોય, કોઈ દિવસ મળ્યા ના હોય તો ચેટિંગમાં એવું કે તું મને નથી સમજી શકતો, તું મને નથી સમજી શકતી, એવું બધું. એવું તો કોઈ દિવસ ના સમજાયેલા. એમ 40 વર્ષથી હું જોડે રહીને નહીં સમજી શકતો ને. માણસમાં ફેર હોય. અમુક લોકો દિલની વાત સમજી જાય છે. બોલો, મન તો આ પેલું જીહાલે મુસ્કિન મુકુંબ રંજીસ બહાલે હિજરા બેચારા, મને તો આ 2 મહિનાથી નહીં સમજ પડતી. એટલે ઠીક છે, હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ સદુપયોગમાં રાખો, બીજું બધું રહેવા દો. વગાડ ગીત વગાડ.